નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સિગ્મા સ્કૂલ ઓફ સાયન્સની સાવરકુંડલાની આ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. હું છું ચિરાગ મહેતા. અને પહેલાના વિડીયોમાં આપણે ધોરણ 10 નું પ્રથમ ચેપ્ટર જ ચાલુ છે, આપણું રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. તો એ જ ચેપ્ટરનો આગળનો વિડીયો છે. આગળના વિડીયોમાં આપણે જોયું કે શું જોયું, પ્રક્રિયાઓના પ્રકારોમાં પ્રથમ પ્રક્રિયા જોઈ કે આપણે સંયોગીકરણ પ્રક્રિયાઓ. આજે એમાં આપણે આગળ જોઈશું. તો ચાલુ કરીએ આજનું લેક્ચર. તો રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. તો આગળના વિડીયોમાં આપણે એની પ્રાસ્તાવિક બધી ચર્ચા કરી લીધી કે રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય, કેવી રીતે લખાય, કઈ કયા મુદ્દા ધ્યાનમાં લેવા જોઈએ લખવા માટે. એના પછી આપણે જોતા હતા રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો. તો એમાં પ્રથમ જે પ્રકાર છે આપણે જોઈ ગયા અને આગળના વિડીયોમાં એ કેવો હતો મિત્રો, સંયોગીકરણ પ્રક્રિયાઓ, કે જેમાં કંઈક સંયોગ થતો હોય, કંઈક ભેગું થતું હોય અને નિપજ બનતી હોય, પ્રક્રિયાઓ ભેગા થઈ અને નિપજ બનતી હોય, એને શું કહેતા આપણે સંયોગીકરણ પ્રક્રિયાઓ. આજે આપણે જોઈશું બીજો પ્રકાર છે વિઘટન પ્રક્રિયા. એટલે આગળ શું જોયું આપણે સંયોગીકરણમાં કે બે કે તેથી વધારે પ્રક્રિયાઓ ભેગા થઈ અને એક નિપજ બનાવતું હોય એને સંયોગીકરણ પ્રક્રિયાઓ કહેતા હતા. અહીંયા એનાથી તદ્દન ઉલટું છે કે જે પ્રક્રિયામાં એકલ એટલે કે એકલ પ્રક્રિયક તૂટી અને વધુ સરળ નિપજો આપે તેને શું કહેવાય મિત્રો, વિઘટન પ્રક્રિયા. બરાબર. તો અહીંયા શું થશે કે પહેલામાં સંયોગીકરણમાં એવું હતું કે બે કે તેથી વધારે પ્રક્રિયકો ભેગા થઈ અને એક નિપજ બનાવતું હતું. અહીંયા શું હશે કે એક જ પ્રક્રિયક છે એ તૂટી અને નિપજો બનાવતું હશે. બરાબર. આમાં પ્રક્રિયકોની સંખ્યા કેટલી હશે? એક જ હશે. બરાબર. એ પ્રક્રિયાને તમે ઉષ્માનું કોઈ ઊર્જાનું સ્વરૂપ અલગ સ્વરૂપ આવો. બરાબર. અને એનું વિઘટન એટલે શું થાય મિત્રો, તૂટવું. બરાબર. એ ભાગ થવા એમ. તો અહીંયા મિત્રો એવું થશે, આમાં આપણે જોઈશું કે એક જ પ્રક્રિયકનું એકથી વધારે નિપજમાં રૂપાંતરણ થતું હશે. બરાબર. પ્રક્રિયકોના શું પડતા હશે, ભાગ પડી જતા હશે. બરાબર. એનું વિઘટન થતું હશે. તો જોઈએ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. અહીંયા કીધો પ્રક્રિયા એક છે, પહેલું ઉદાહરણ છે આપણું કે FeSO4. મિત્રો જો અહીંયા 2 છે ને, આ 2 શા માટે લગાડ્યા આપણે આગળ જોયું કે પ્રક્રિયાને સંતુલિત કરવા માટે આપણે લખવા પડે છે. તો ખરેખર આ શું છે, ફેરસ સલ્ફેટ. FeSO4 શું નામ છે એનું? ફેરસ સલ્ફેટ. તો ફેરસ સલ્ફેટ નું સ્વરૂપ કેવું હશે? અહીંયા જો કૌંસમાં લખ્યું છે આપણે S એટલે સોલિડ એટલે કે ઘન સ્વરૂપમાં હશે. બરાબર. તો જ્યારે ફેરસ સલ્ફેટને તમે ઉષ્મા આપો મિત્રો, ઉષ્મા લખો અથવા તો આ ડેલ્ટા નું સિમ્બોલ આને શું કહેવાય? ડેલ્ટા. તો તમે ઉષ્મા લખો કે આ ડેલ્ટા લખો, બંને સરખું થાય. બરાબર. તો જ્યારે તમે ફેરસ સલ્ફેટને ઉષ્મા આપો છો ત્યારે તેનું વિઘટન થાય અને ક્યાંક શેમાં ફેરવાય છે, તો કે એક તો શું બને છે એમાંથી ફેરિક ઓક્સાઇડ. ફેરિક ઓક્સાઇડ નું સૂત્ર શું થાય મિત્રો? Fe2O3. અને આ શેમાં છે? S એટલે કે ઘન સ્વરૂપમાં હશે. અને બીજું શું મળશે એમાંથી? SO2 અને SO3. આ બંને કેવા હશે? વાયુઓ છે. બરાબર. તો અહીંયા જો મિત્રો પ્રક્રિયા કેટલો છે આપણો? એક જ છે. કયો પ્રક્રિયા છે? ફેરસ સલ્ફેટ FeSO4 ઘન સ્વરૂપમાં. હવે તમે એને ઉષ્મા આપી એટલે શું થયું કે જે પ્રક્રિયા છે એનું શું થયું? વિઘટન થયું. એટલે કે વધારે સ્વરૂપમાં એનું વિઘટન થાય. બરાબર. ભંગાણ થાય છે એમાં. તો કયા સ્વરૂપમાં ફેરવાય છે? તો એક તેમાંથી બને છે ફેરિક ઓક્સાઇડ એટલે કે Fe2O3. આ છે કયો સ્વરૂપમાં હશે? S એટલે કે સોલિડ સ્વરૂપમાં હશે. બીજું શું બનશે મિત્રો? SO2. બરાબર. G એટલે ગેસ. બરાબર. વાયુ સ્વરૂપમાં હશે. અને SO3 આ શેમાં હશે? વાયુ સ્વરૂપમાં હશે. તો અહીંયા જોયું મિત્રો કે એક જ પ્રક્રિયકનું વિઘટન થાય અને બીજા 3 નિપજ બને છે. બરાબર. તો અહીંયા શું આપણે ખબર પડી કે પ્રક્રિયક એક જ છે, 3 નિપજ બને છે. તો એક પ્રક્રિયક છે કંઈક ઉષ્માનું શોષણ કરી, ઉષ્મા કંઈક મેળવી અને પોતાનું વિઘટન થાય છે અને અલગ નિપજોમાં કન્વર્ટ થાય છે. બરાબર. રૂપાંતરણ થાય છે. તો આ પ્રક્રિયા શેનું ઉદાહરણ કહેવાય? વિઘટન પ્રક્રિયા. બરાબર. હવે બીજું આપણે ઉદાહરણ જોઈએ. તો આપણે આ જોતા હોઈએ છે. બરાબર. આપણે રોજબરોજની જિંદગીમાં પણ આ ઉદાહરણ આપણે જોતા હોઈએ છીએ. કયું? તો કે કેલ્શિયમ કાર્બોનેટ CaCO3. આ કેવા સ્વરૂપમાં છે મિત્રો? S એટલે સોલિડ. બરાબર. ઘન સ્વરૂપમાં હશે. એને કે તમે ઉષ્મા આપશો, ઉષ્મા એટલે કે ડેલ્ટા. અહીંયા ડેલ્ટા લખ્યું છે. બરાબર. ડેલ્ટા લખો કે તમે ઉષ્મા લખો, બંને કેવું થાય? સેમ જ થાય. બરાબર. ડેલ્ટા ક્યારે લખાય? તો કે જ્યારે તમે ઉષ્માનું જે ચોક્કસ માપ છે તમને ખબર નથી કે આટલા ડિગ્રી સેલ્સિયસ ઉષ્મા અપાય છે. બરાબર. ચોક્કસ આપણે
કળી ચૂનો કયો તમે તો ચૂનો કયો તો એ શેની બરાબર અને બીજું શું બને છે CO2 આ શું ગેસના સ્વરૂપમાં કાર્બન ડાયોક્સાઇડ કહો ને તમે તો જ્યારે કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન થાય તો કેલ્શિયમ કાર્બોનેટના વિઘટનમાંથી આપણને બે નિપજ મળે છે કઈ કઈ તો કે એક તો ચૂનો અથવા તો કળી ચૂનો તમે જે કહો છો એ અને કાર્બન ડાયોક્સાઇડ બરાબર that ચૂનો છે એ કેવા સ્વરૂપમાં હશે ઘન સ્વરૂપમાં અને કાર્બન ડાયોક્સાઇડ કેવા સ્વરૂપમાં ઉત્પન્ન થશે ગેસ એટલે કે વાયુ સ્વરૂપમાં ઉત્પન્ન થશે બરાબર હવે ચૂનો તો આપણે જોયું કે ચૂનાના ઘણા બધા ઉપયોગો છે બરાબર કળી ચૂનો કે ને આપણા ઘણા બધા ઉપયોગો છે અને એનો મહત્વનો ઉપયોગ છે કે સિમેન્ટની બનાવટમાં ઉપયોગી છે આ મિત્રો ખાસ યાદ રાખજો આનો આ ઉપયોગ તમને MCQ માં નામ આવશે 1 માર્કમાં તમે પણ લખી શકો બરાબર કે ચૂનાનો ઉપયોગ ક્યાં થાય તો કે સિમેન્ટની બનાવટમાં જે ચૂનો છે એ ઉપયોગી છે આ ક્યાંથી મેળવી શકો તો કે તમે કેલ્શિયમ કાર્બોનેટ છે એનું વિભાજન કરો બરાબર વિઘટન થાય ઉષ્મા મેળવી તો એમાંથી તમને શું મળે છે ચૂનો અને કાર્બન ડાયોક્સાઇડ ઓકે તો આ બે પ્રક્રિયાના ઉદાહરણ જોઈએ આપણે આ જુઓ આ બે પ્રક્રિયામાં તમને કઈ સામ્યતા દેખાય છે તમને કે કંઈક સરખું હોય એવું તો કે હા બંને પ્રક્રિયામાં શું થાય છે તો કે ઉષ્મા આપણે એને આપવી પડે છે બરાબર બહારથી તમે જ્યારે એને ઉષ્મા આપો છો બરાબર આ ઉષ્મા ને આ ડેલ્ટા એટલે કે ઉષ્મા છે કે જ્યારે તમે બહારથી ઉષ્મા આપો છો ત્યારે એનું વિઘટન થાય છે બરાબર તો જ્યારે આ બહારથી આપવી પડતી ઉષ્મા છે બરાબર આપણે એને ઉષ્મા આપીએ છીએ એનો મતલબ શું તો કે કેલ્શિયમ કાર્બોનેટ છે કે ફેરસ સલ્ફેટ છે ઉષ્માનું શું કરતા હશે ગ્રહણ કરતા હશે ને શોષતા હશે બરાબર ઉષ્માનું શોષણ થાય અને પછી એનું વિઘટન થાય છે તો આને કેવી કહેવાય મિત્રો તો કે ઉષ્મીય વિઘટન કહે છે તો અહીંયા તો એની વ્યાખ્યા પણ આપણે ચેક માર્કમાં પૂછાયા તમને કે ઉષ્માની મદદથી કરવામાં આવતી વિઘટન પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન કહે છે ખાસ યાદ રાખજો મિત્રો કે જે વિઘટન પ્રક્રિયામાં ઉષ્માની મદદથી વિઘટન થતું હોય બરાબર જેમાં ઉષ્માની જરૂર હોય ઉષ્માની મદદથી વિઘટન થતું હોય તો એવી પ્રક્રિયામાં કેવી કહેવાય છે મિત્રો ઉષ્મીય વિઘટન પ્રક્રિયા નામ પરથી જ ખબર પડે ઉષ્મીય વિઘટન ઉષ્મા દ્વારા જેનું વિઘટન થાય છે એવી પ્રક્રિયાને કેવું કહેવાય ઉષ્મીય વિઘટન પ્રક્રિયા બરાબર આ વ્યાખ્યા યાદ રાખજો હજી એના બીજા ઉદાહરણ જોઈએ આપણે વિઘટન પ્રક્રિયાના તો એક છે કે પાણીનું વિદ્યુત વિભાજન પણ વિઘટન પ્રક્રિયાનું જ ઉદાહરણ છે આ તમને મિત્રો ટેક્સ્ટ બુકમાં પણ એક આખો ડાયાગ્રામ દોરી અને આપેલું છે કે કેવી રીતે પાણીનું તમે વિદ્યુત વિભાજન બરાબર કરી શકો એમાં આપણે ઊર્જાનું સ્વરૂપ કેવું છે વિદ્યુત સ્વરૂપે હશે બરાબર તમે એને વિદ્યુત સ્વરૂપે ઊર્જા આપો તો એમાંથી એનું વિઘટન થશે બરાબર આ આપણે આગળ જોશું આ પણ ઉદાહરણ શેનું છે વિઘટન પ્રક્રિયાનું છે બરાબર આ યાદ રાખજો હવે ત્રીજું ઉદાહરણ લઈએ આપણે કે સિલ્વર ક્લોરાઇડ બરાબર એનું સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન થાય એટલે શું બનશે તો કે સિલ્વર અને Cl2 વાયુ બરાબર આમાં કઈ નથી કરવાનું તમારે ખાલી એક એ તમારા ઘરે બની હોય પણ લેબમાં અવેલેબલ છે આપણે પ્રયોગ કરશું પણ ખરા કે સિલ્વર ક્લોરાઇડ છે એને તમે એક ડીશમાં લઈ લો અને સૂર્યપ્રકાશની હાજરીમાં તમે મૂકી દો એટલે શું થાય એમાંથી તો કે આ સિલ્વર ક્લોરાઇડ કેવા રંગનું હોય સફેદ રંગનું હોય બરાબર એ સફેદ રંગમાંથી થોડીવાર તમે સૂર્યપ્રકાશની હાજરીમાં મૂકી રાખો ને બરાબર તો સૂર્યપ્રકાશની હાજરીમાં મૂકો એટલે શું થાય એમાંથી વિઘટન થાય અને શું શું બનશે એક સિલ્વર એટલે કે જે ચાંદી કહીએ ને આપણે એ અને Cl2 વાયુ સ્વરૂપમાં નીકળી જશે બરાબર ઉત્પન્ન થશે તો અહીંયા જો તમે વિઘટન થયું ને સિલ્વર પર એક જ પ્રક્રિયા છે એનું વિઘટન થઈ અને શું શું બન્યું તો કે સિલ્વર અને Cl2 વાયુ કોની હાજરીમાં વિઘટન થયું તો કે સૂર્યપ્રકાશની હાજરીમાં બરાબર સૂર્યપ્રકાશમાંથી ઉષ્મા શોષણ કરશે અને શું વિઘટન કરશે સિલ્વર અને Cl2 વાયુ બરાબર તો અહીંયા જો વિઘટન થાય ત્યારે રૂપાંતરણ ખબર કેમ પડે તમને કે આનું વિઘટન થઈ ગયું છે તો કે રંગમાં પરિવર્તન આપણે આના પહેલા વિડિયોમાં જોયું હતું બરાબર આ વિડિયો તમે આગળના ના જોયો તો પહેલા એકવાર જોઈ લેજો તો સફેદ AgCl છે બરાબર અહીંયા સિલ્વર ક્લોરાઇડ છે AgCl એ સફેદ AgCl નું ભૂરા રંગમાં રૂપાંતર થાય છે બરાબર તમે જ્યારે ડીશમાં મૂકશો ને ત્યારે કેવો હશે સફેદ હશે અને થોડીવાર પછી તમે અવલોકન કરશો તો કેવું થઈ ગયું હશે તો કે ભૂરા રંગનું થઈ ગયું હશે બરાબર તો એ ચાંદીમાં રૂપાંતરણ થાય છે અને બીજું Cl2 વાયુ છે ઉત્પન્ન થશે બરાબર તો અહીંયા તમને ખબર પડશે કે વિઘટન થાય છે વિઘટનમાં જો બે અલગ અલગ થાય છે ને AgCl માંથી Ag અલગ થઈ ગયો અને Cl પણ વાયુના સ્વરૂપમાં અલગ થઈ ગયું તો આ વિઘટન જ છે એક પ્રકારનું બરાબર તો આના પરથી જો આપણે આ ત્રણ પ્રક્રિયાઓ છે એના પરથી એક તારણ તમે કાઢી શકો બરાબર તમે લખી શકો કે વિઘટન પ્રક્રિયાઓમાં પ્રક્રિયકોને તોડવા
બરાબર તે વિઘટન પ્રક્રિયાઓ બધી જોઈએ આપણે એમાં શું થતું હતું પ્રક્રિયા તૂટતો હતો અને એમાંથી નિપજ બનતી હતી તો એ પ્રક્રિયા તૂટવા માટે ઉષ્મા પ્રકાશ અથવા તો વિદ્યુત સ્વરૂપે ઊર્જા જરૂરી છે આપણે બરાબર અહીંયા જો પહેલી પ્રક્રિયામાં જોયું કે ઉષ્મા જોતી હતી બરાબર વિભાજન માટે જરૂરી શું હતું ઉષ્મા પછી આ પાણીનું વિદ્યુત વિભાજન છે તેમાં જરૂરી શું હશે વિભાજન માટે વિદ્યુત જરૂરી હશે ને વિદ્યુત આપશો તો વિભાજન તેનું વિઘટન થશે અને અહીંયા તમે જોયું કે સૂર્યપ્રકાશ એટલે કે પ્રકાશની હાજરી જરૂરી છે તો પ્રકાશ આ બધા સ્વરૂપો કોના છે ઊર્જાના સ્વરૂપો છે બરાબર ઉષ્મા છે પ્રકાશ છે વિદ્યુત છે આ બધા ઊર્જાના અલગ અલગ સ્વરૂપો છે તો વિઘટન પ્રક્રિયાઓમાં પ્રક્રિયકોને તોડવા માટે તમારે ઉષ્મા પ્રકાશ કે વિદ્યુત જરૂરી છે બરાબર એટલે કે ઊર્જા એમાં જરૂરી છે તો જ એનું વિઘટન થશે તો આના પરથી આપણે શું ખબર પડી કે તમે એને ઉષ્મા આપો છો ઊર્જા તમે એને આપો છો અને પોતે શું કરે છે એનું શોષણ કરે છે બરાબર પોતે શોષણ કરી અને અલગ સ્વરૂપમાં વિઘટન પામે છે તો આવી પ્રક્રિયાઓને શું કહેવાય મિત્ર આવી પ્રક્રિયાઓને ઉષ્મા શોષક એટલે કે એન્ડોથર્મિક પ્રક્રિયાઓ કહેવાય આની વ્યાખ્યા જોઈએ આપણે કે જે પ્રક્રિયાઓમાં ઉષ્મા શોષિત હોય તેવી પ્રક્રિયાઓને ઉષ્મા શોષક એટલે કે એન્ડોથર્મિક પ્રક્રિયાઓ કહે છે બરાબર કે એવી પ્રક્રિયાઓ કે જેમાં ઉષ્માનું શું થાય છે તો કે એવી પ્રક્રિયા જેમાં ઉષ્માનું શોષણ થાય છે બરાબર ઉષ્મા શોષે છે બહારની ઉષ્મા તમે આપો એટલે પ્રક્રિયા શું કરે ઉષ્માનું શોષણ કરે અને એનું વિઘટન થાય અલગ અલગ સ્વરૂપોમાં તો ઉષ્માનું શું થયું ઊર્જાનું શોષણ થયું તો આવી પ્રક્રિયાનો કેવી કહેવાય મિત્રો તો કે ઉષ્મા શોષક શોષક એટલે કે અંદર શોષાય છે અને ઉષ્મા એટલે કે ઊર્જા બરાબર એવી પ્રક્રિયાઓ કે જેમાં ઉષ્માનું શોષણ થાય છે એવી પ્રક્રિયાને કેવી કહેવાય ઉષ્મા શોષક એટલે કે એન્ડોથર્મિક પ્રક્રિયાઓ આપણે આગળના લેક્ચરમાં જોયું હતું કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાઓનો આપણે વ્યાખ્યા પણ જોઈ હતી ત્યારે આપણે આની વાત પણ કરી હતી બરાબર કે એનું શું થતું હતું ઉષ્મા ઉત્પન્ન થતી હતી અને અહીંયા શું થાય છે ઉષ્માનું શોષણ થાય છે એવી પ્રક્રિયાઓ કે જેમાં ઉષ્માનું શોષણ થતું હોય તેવી પ્રક્રિયાઓને ઉષ્મા શોષક પ્રક્રિયાઓ કહે છે બરાબર મિત્રો તો આપણે જોયું અને આ વિઘટન પ્રક્રિયાઓના ઘણા બધા ઇન્ડસ્ટ્રીયલ પણ ઉપયોગ છે બરાબર અહીંયા જે આપણે જોયું કે સિમેન્ટના ઉત્પાદનમાં CO એ ઉપયોગી છે બરાબર તો આના ઉપયોગો પણ ઘણા બધા છે વિઘટન પ્રક્રિયાઓના બરાબર તમે અલગ અલગ ઘણા બધા ઉદાહરણ પણ આના લખી શકો પણ જો પ્રશ્ન પૂછે તમને એક્ઝામમાં બરાબર 3 માર્કમાં પૂછે તો એક એક માર્કની તમને વ્યાખ્યા પૂછે ઉષ્મા શોષક વ્યાખ્યા પૂછે બરાબર બીજું તમને પૂછે કે ઉષ્મી વિઘટન એટલે શું એક એક માર્ક લખી શકો છો 3 માર્કમાં પૂછે તમને તો તમારે સૌ પહેલા શું લખવું પડે તો કે વિઘટન પ્રક્રિયા એટલે શું વિઘટન પ્રક્રિયાની વ્યાખ્યા આપવી પડે તમારે વિઘટન પ્રક્રિયાની વ્યાખ્યા આપ્યા પછી હવે 2 થી 3 એના ઉદાહરણ આપી અને તમારે સમજાવવું પડે કે આ પ્રક્રિયામાં આ રીતનું વિઘટન થાય છે કોના દ્વારા વિઘટન થાય છે બરાબર ઊર્જાના કયા સ્વરૂપ દ્વારા વિઘટન થાય છે એ પણ તમારે દર્શાવવું પડે અને છેલ્લે એનું તારણ તમારે આપવું પડે બરાબર તમે તારણ લખો કે 1 પોઈન્ટ અલગ લખો તોય વાંધો નથી કે પ્રક્રિયાઓને તોડવા માટે ઊર્જાની જરૂર પડે છે વિઘટન પ્રક્રિયાઓમાં બરાબર અને એક છે આ વ્યાખ્યા લખવી પડે કે એવી પ્રક્રિયાઓ કે જેમાં વિઘટન છે એ કોના દ્વારા થાય છે કે ઉષ્માના શોષણ દ્વારા થાય બરાબર કે એવી પ્રક્રિયાઓ જેમાં ઉષ્માનું શોષણ થતું હોય એવી પ્રક્રિયાઓને શું કહેવાય ઉષ્મા શોષક પ્રક્રિયાઓ તો આજે આપણે જોયું કે રાસાયણિક પ્રક્રિયાના અલગ અલગ પ્રકારો છે જે પ્રક્રિયામાં આમાં બીજો પ્રકાર જોયો આપણે વિઘટન પ્રક્રિયા બરાબર અત્યાર સુધીમાં આપણે 2 પ્રકારના જોઈ ગયા છે બરાબર આગળનો પ્રકાર છે હવે આગળના લેક્ચરમાં જોઈશું અહીંયાથી જરા હું દૂર જાવ ત્યારે આખા બોર્ડનો તમે સ્ક્રીનશોટ પાડી લેજો અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ખાસ તમે નોટિફિકેશન ઓન એટલે કે જે બેલનું આઇકોન છે ને એ બેલનું આઇકોન પ્રેસ કરવાનું ન ભૂલતા કારણ કે જેવો નવો વિડિયો આવે તમને તરત એની નોટિફિકેશન મળી જશે થેન્ક યુ